નમસ્કાર મિત્રો, આજે આપણે થર્ડ યુનિટ જે ચાલી રહ્યું છે એને આગળ વધારવાનું છે. થર્ડ યુનિટમાં તમને બધાને ખબર છે કે અરુણ કૃષ્ણમૂર્તિ વિશેનું આ યુનિટ છે. એમની સાથે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું છે. અરુણ કૃષ્ણમૂર્તિનો પરિચય મેં તમને છેલ્લા 2 પીરિયડમાં ખૂબ સારી રીતે આપી દીધો છે અને તમને બધાને ખબર છે કે અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે અને શા માટે આપણે એમના વિશેનો પાઠ ભણી રહ્યા છીએ. રાઈટ મિત્રો, છેલ્લા 2 પીરિયડની અંદર આપણે એમની સાથે 2-3 જે પ્રશ્નો કરવામાં આવેલા કે ભાઈ તમે આ અભિયાનની શરૂઆત કેવી રીતે કરી, ક્યાંથી કરી, અને તમને ઇન્સ્પિરેશન શું મળી, તમને પેરેન્ટ્સ તરફથી, તમારા ટીચર્સ તરફથી કેવો સપોર્ટ મળ્યો, આ બધી વસ્તુઓ આપણે છેલ્લા લેક્ચર્સમાં જોઈએ. આજે પાઠને આગળ વધારીએ. ઓકે, તો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. અરુણ કૃષ્ણમૂર્તિ આપણને એવું કીધેલું કે ભાઈ તમને જે ગમતું હોય એ કામ કરવામાં મજા છે, એ કામ કરવું જોઈએ. રાઈટ, હવે એમને એવું પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે ભાઈ તમે ગૂગલની જોબ, આટલી સરસ મજાની જોબ હતી, આટલી હાઈ સેલેરીવાળી જોબ શા માટે છોડી? તો એના જવાબમાં એવું કીધું કે આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. કે મેં ગૂગલમાં મારી નોકરી તો છોડી દીધી છે પણ ત્યાંના મારા મિત્રો સાથે હું હંમેશા સંપર્કમાં રહું છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. માત્ર ગૂગલમાં મારી ડ્યુટી, મારું કામ, મારી ફરજો પૂરી થઈ છે, પરંતુ મારું જે ઇમોશનલ બોન્ડ કહેવાય, એટલે કે લાગણીના સંબંધો મારા ત્યાં પૂરા થયા નથી. આઈ અન્ડરસ્ટુડ દેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધ મિનિટ ઇન 2010 ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. 2010ની એ ઘડી મને યાદ છે. મને એવું લાગ્યું કે મારે આ ઘડીએ જ જોબ છોડવી પડશે, નહીં તો હું પછી ક્યારે પણ એ કરી શકીશ નહીં. ઇનફ ડેરિંગ એટલે પૂરતી હિંમત હું ભેગી નહીં કરી શકું. રાઈટ, I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. કે ભાઈ પર્યાવરણનું આટલું મોટું નુકસાન થઈ રહ્યું અને હું શાંતિથી બેઠો બેઠો પૈસા કમાઉં, તો એ વસ્તુ મારા માટે સહન થાય એવી નહોતી. I wanted to do something and that something needed my full attention. મારે કંઈક કરવું હતું અને એ કંઈક જે મારે કરવું હતું, એ કંઈક, એ સમથિંગ માટે મારે પૂરું ધ્યાન, ફૂલ અટેન્શનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. અને તેથી મેં EFI માટે ગૂગલની નોકરી છોડી. EFI શું છે મિત્રો, તમને બધાને ખબર છે. ઇટ ઇઝ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. જે સંસ્થા નોન ગવર્મેન્ટ, જે NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનની જે આને સ્થાપના કરી અરુણ કૃષ્ણમૂર્તિએ, એનું નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. નેક્સ્ટ એમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? ઓકે મિત્રો, અહીંયા થોડા શબ્દોને અંડરલાઇન કરવા પડશે. પહેલું છે ગેર્બેજ. ગેર્બેજનો મતલબ શું થાય તો કે કચરો. તો વોટ કાઇન્ડ ઓફ ગેર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? વોટર બોડીઝ આગળ આવેલું તમને ખબર છે. વોટર બોડીઝનો મતલબ થાય છે જળાશયો. તો કેવા પ્રકારનો કચરો લોકો જળાશયોમાં નાખતા હોય છે? આપણને બધાને ખબર છે મિત્રો, ઘણા લોકોમાં એટલું સેન્સ નથી હોતું કે ગમે ત્યાં કચરો કે ગંદકી ફેંકવા ન જોઈએ. એમાં પણ ખાસ કરીને વોટર બોડીઝમાં તો સાવે ન ફેંકવા જોઈએ, કારણ કે એ વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ. એ જીવનનો આધાર છે. જળ એ જ જીવન છે. વોટર ઇઝ લાઈફ લખેલું હોય છે પણ લોકો એને સમજતા નથી હોતા અને પાણીમાં કચરો, ગંદકી ફેંકતા હોય છે. બીજું એને પૂછવામાં આવે છે કે હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? હવે ડીલ વિથને અંડરલાઇન કરો અને રિમૂવલને અંડરલાઇન કરીએ. તો ડીલ વિથ એટલે, આમ તો ડીલ એટલે વ્યવહાર કરવો, પણ અહીંયા મેનેજ કરવાના અર્થમાં છે કે
હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ, એટલે કે આ કચરો જે તમે રિમૂવ કરો ત્યાંથી પાણીમાંથી તો કાઢી નાખો, પછી એ કચરાનું તમે શું કરો છો? વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, એટલે કે જળાશયને એકવાર સાફ કરી લીધા પછી એ જે કચરો હોય એનું તમે શું કરો છો? ઓકે, તો એના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. ડાયપરથી માંડીને જૂના ઘસાઈ ગયેલા ચપ્પલ સુધીનું બધું જ અમને જોવા મળે છે, આ લોકો ફેંકતા હોય છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ, આપણે આ જળાશયોનું ધ્યાન કેમ ન રાખી શકીએ? વી યુઝ ધીસ ગાર્બેજ ટુ ફિલ લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. આ ફકરો મેં તમને ગયા લેક્ચરમાં કરાયો તો ફરી એનું રિવિઝન જ કરવાનું છે. તો એને અમે જમીનમાં દાટી દઈએ જેથી કરીને મિનિમલ એટલે ઓછામાં ઓછું અથવા બિલકુલ ઝીરો એક્સપોઝર એટલે કે બહાર દેખાય એ રીતે, બહાર જમીનની બહાર ન દેખાય એ રીતે અમે એને દાટી દઈએ છીએ. અને અમે એ પણ ખાતરી કરીએ છીએ વી એન્શ્યોર દેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ, કચરાથી મુક્ત રહે એનું પણ અમે ધ્યાન રાખીએ છીએ. સો દેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, કે પક્ષીઓ, સાપો, દેડકાઓ બધા શાંતિથી રહી શકે. હવે આગળ વધીએ. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક, મોટું તળાવ હોય, વિશાળ તળાવ, તો એને સાફ કરવામાં કેટલા દિવસનો સમય લાગી શકે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી, સફાઈ માટે, સલામતી માટે કોઈ ખાસ પ્રકારના ઇક્વિપમેન્ટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇક્વિપમેન્ટ? તો ઇક્વિપમેન્ટનો મતલબ થાય છે કોઈ સાધનો. ઓકે, કોઈ ખાસ પ્રકારના સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, કોઈ સાધનો તમે વાપરો છો ક્લિનિંગ માટે એટલે કે સફાઈ માટે કે સલામતી માટે? ત્યારે એનો જવાબ આવે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધી લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. હવે જવાબ આવે છે કે લેકની એના કદ ઉપર, એની સાઇઝ ઉપર આધાર રાખે છે અને કચરાનો અમાઉન્ટ, કચરો કેટલો છે એના ઉપર આધાર રાખે છે. તો નોર્મલી 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમય લાગી શકે છે કમ્પ્લીટલી, પૂરી રીતે કમ્પ્લીટલી તળાવને સાફ કરવામાં 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગી શકે છે. હવે સાધનોની વાત કરીએ તો વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ, પાવડા અને કોદાળી જેવા અમારા સાધનો પણ હોય છે સફાઈ માટે. બરાબર. નેક્સ્ટ એને ક્વેશ્ચન પૂછવામાં છે કે વોટ કાઇન્ડ ઓફ ગિયર ડુ યુ યુઝ. ગિયર એટલે, ગિયરનો મતલબ થાય છે કોઈ સાધન, વિશેષ કોઈ એવું વસ્તુ જે તમે એમાં યુઝ કરતા હો સફાઈ માટે ને એના માટે કયા પ્રકારનું ગિયર તમે યુઝ કરો છો? ત્યારે એના જવાબમાં કહે છે, પ્રશ્ન પૂછે છે કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી. બ્રીફલી તમે એટલે સંક્ષિપ્તમાં તમે સફાઈની જે પ્રક્રિયા છે સમજાવી શકો છો, એનું વર્ણન કરી શકો છો? ત્યારે જવાબ આપ્યો કે વી વેર નોઝ માસ્ક. હવે ગિયર એટલે નોઝ માસ્ક એટલે બચાવ માટે વપરાતી જે વસ્તુ, તો કે નોઝ માસ્ક વાપરીએ છીએ અમે, સેનિટરી ગ્લવ્સ વાપરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, કોતરા અને પાવડા કોદાળીને બધું લઈ અને અમે કચરો સાફ કરવા માટે નીકળી પડીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ. ડમ્પ એટલે નાખવું, એ કચરાને અમે કલેક્શન બકેટ્સ એટલે કચરો ભેગો કરવાની જે ડોલ કહેવાય, બકેટ્સ એટલે ડોલ, કલેક્શન બકેટ્સમાં નાખી અને એને ગેર્બેજ ટ્રક સુધી લઈ જઈએ. એ ડોલોને ગેર્બેજ ટ્રકમાં લઈ જઈએ, ત્યાં ઠલવી દઈએ. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી. ઘણી વખતે અમે ભારે મશીનરીનો પણ યુઝ કરીએ. બરાબર. કેવી મશીનરી? તો કે લાઈક અર્થ મૂવર્સ. અર્થ મૂવર્સ એટલે આખી માટી ખસેડવા માટે વપરાતું મશીન કહેવાય મોટું એ. એન્ડ પોકલેઇન એટલે કે પોકલેઇન ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ weeds એન્ડ shrubs that are harmful. We also use heavy machinery like earth movers and પોકલેન. તો પોકલેન મિત્રો એક ભારે એવી મશીન છે જે ટુ ડિસિલ્ટ એટલે જમીન, તળાવની નીચે જે જમા થયેલી માટી કે કચરો હોય, બરાબર, એને સાફ કરવા માટે, ત્યાંથી હટાવવા માટે વપરાતું મશીન છે. તો એ બધી વસ્તુ અમે વાપરીએ. એન્ડ ક્લિયર ધ weeds એન્ડ shrubs, પેલા છોડવાઓ કે નીંદણ કે એવા વધારાના છોડ કે જે કહેવાય ને એ weeds, એ બધાય જે નુકસાનકારક હોય, બરાબર છે કે નહીં, એમને કાઢવા માટે વપરાતી બધી મશીનો છે. તો એ મશીનોનો અમે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન એમને પૂછવામાં આવે છે કે વોટ ઇન યોર ઓપિનિયન
can children and young adults do for the environment? કે તમારા મત મુજબ યંગ અડલ્ટ્સ અથવા ચિલ્ડ્રન શું બાળકો શું કરી શકે છે આ અભિયાનમાં એમને કંઈક કરવું હોય તો વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? એટલે કે પર્યાવરણને બચાવવામાં બીજા લોકોને જો યોગદાન આપવું હોય તો એક નાની શરૂઆત તરીકે શું કરી શકાય? તો સૌથી પહેલાં એવું કહે છે કે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. ટ્રેશ એટલે કચરો. એક તો પહેલાં તો સૌથી પહેલાં તો તમારે ઘરની બહાર જે કચરો ફેંકવાની તમારી આદત છે બરાબર એ સ્ટોપ કરવી જોઈએ. ટ્રેશનો મતલબ થાય છે કચરો. બરાબર કે ઘરની બહાર આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખતે લોકોને એવી આદત હોય છે કે બસ કંઈ બી કચરો બીજો કંઈ બી નીચે જોતા પણ નહીં હોતા અને સીધા ઘા કરતા હોય છે. ઘર ચોખ્ખું રાખે અને ગળી કે શેરીને ખરાબ રાખતા હોય છે તો એના કારણે પણ ગંદકી ફેલાતી. સૌથી પહેલું કામ તો નાની શરૂઆત તરીકે છે કે પહેલાં તો તમે બહાર કચરો ફેંકવાની જે તમારી ટેવ છે એ છોડી દો. સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. નેક્સ્ટ વી શુડ રેડ્યુસ ધી અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. એટલે કે કચરાની માત્રા પણ આપણે ઘટાડવી જોઈએ. જે અમાઉન્ટ ઓફ ટ્રેશ જે છે એ જે આપણે ફેંકતા હોઈએ છીએ બરાબર જનરેટ એટલે જે આપણે કચરો ફેંકીએ છીએ એની માત્રા ઓછી કરવી જોઈએ બરાબર. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, wrappers, batteries, fast food junk, all these end up in lakes and they come from our homes. ફાસ્ટ ફૂડ જંક કોઈ રેપર્સ હોય, ચોકલેટના સ્ટ્રોઝ હોય, ટિશ્યુઝ હોય, બધો ગંદકી કચરો બધો આપણે પાણીમાં ફેંકતા હોઈએ છીએ અને બધું આપણા ઘરોમાંથી જ આવતું હોય છે. ઇફ વી કેન રિડ્યુસનો મતલબ થાય છે ઘટાડવું. ઇફ વી કેન રિડ્યુસ if we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely. reduce એટલે ઘટાડવું. જો કચરો ઘટાડીએ અને બધો જ કચરો ડિસ્પોઝ કરીએ સેફલી એટલે કે સલામતીપૂર્વક ક્યાં ફેલાય નહીં એવી રીતે સરખી રીતે જો એને નિકાલ કરીએ ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. ગ્રેટ ડીલ એટલે આ પણ બહુ મોટું કામ કહેવાય. આટલું જો કરી શકીએ ને એન્વાયરમેન્ટ માટે તો પણ બહુ ઘણી મોટી સેવા કહેવાય. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ. હવે બાળકોનું પૂછ્યું તો કોણ આવી શકે તો કે એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલ્યુન્ટિયર. વોલ્યુન્ટિયરનો મતલબ થાય છે સ્વયં સેવા એટલે સ્વૈચ્છિક સેવા આપવા માટે દરેક બાળકને અમે દરેક વિદ્યાર્થીને આવકારીએ છીએ. ટુ વોલ્યુન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણની મદદ કરવા માટે બધા જ બાળકોને અમે આમંત્રણ આપીએ છીએ અથવા આવકારીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ મચ ટાઈમ do school going children need to devote in say a week for an environment? કે say a week એટલે કે અઠવાડિયામાં કેટલો સમય કોઈ પણ વિદ્યાર્થી આપી શકે? કારણ કે વિદ્યાર્થીને ભણવાનું પણ હોય તો અઠવાડિયામાં કેટલો સમય વિદ્યાર્થી આપી શકે છે? ડિવોટ કરવું એટલે સમર્પિત કરવું. તો વિદ્યાર્થી તરીકે કેટલો સમય અઠવાડિયામાં આપી શકે? તો એનો જવાબ આવે છે કે 4 hours a weekend. વીકેન્ડનો મતલબ થાય છે અઠવાડિયાના છેલ્લા દિવસો. શનિ રવિને વીકેન્ડ્સ કહેવાય બરાબર. વીકનો એન્ડ એટલે વીકેન્ડ. તો કે વીકેન્ડમાં 4 કલાક આપે દેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ એન્ડ 2 hours ઓન સેટરડેઝ. 2 કલાક શનિવારે, 2 કલાક રવિવાર બરાબર. તો અઠવાડિયામાં છેલ્લા વીકેન્ડમાં 4 કલાક આપે તો પણ ઘણા કહેવાય. ધીસ સ્મોલ બિગિનિંગ ઇઝ મોર દેન ઇનફ ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર. મોર દેન ઇનફ એટલે આ પૂરતું છે, પૂરતાથી પણ થોડું વધારે કહેવાય. આ 4 કલાકનો સમય નાની શરૂઆત એ પૂરતાથી પણ વધારે કહેવાય. ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન ઇન લેટર. પાર્ટિસિપેશન લેટર એટલે ભવિષ્યમાં મોટું યોગદાન આપવા માટે હાલ નાની શરૂઆત તરીકે અઠવાડિયાના 4 કલાક વીકેન્ડમાં તમે આપો તો ઘણા કહેવાય. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ join in your fraternity? તો ફ્રેટર્નિટીનો મતલબ શું થાય મિત્રો? એને અંડરલાઈન કરીએ.
ફ્રેટર્નિટીનો મતલબ થાય છે બંધુભાવ અથવા ભાઈચારો. તમારે આ ભાઈચારાનું જે આ કામ છે આમાં તમારે ભાઈચારો રાખીને જ કામ કરવું પડે. તો આ ફ્રેટર્નિટીમાં સ્કૂલ્સ ને વિદ્યાર્થીઓ કેવી રીતે જોઈન કરી શકે છે તમારી સાથે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? એમના માટે કોઈ તમારી પાસે કોઈ એવા કાર્યક્રમ બીજા ખરા સ્કૂલ માટે કે સ્કૂલના બાળકો માટે? ત્યારે એને જવાબ આપ્યો યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. જે રસ ધરાવતા વિદ્યાર્થીઓ એમને અમે ફેલોશિપ એટલે કે સભ્યતા શું કહેવાય છે એને મેમ્બરશિપ જેને કહેવાય ને એ પણ અમે આપીએ છીએ, ફેલોશિપ આપીએ છીએ. વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. જે રસ ધરાવતા વિદ્યાર્થીઓ એમને અમે ફેલોશિપ આપીએ છીએ. આવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. લુક્સ એટ યંગ એનિમલ લવર્સ એટલે પશુ પ્રેમીઓ હોય એમને, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ હોય એ લોકોને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ એટલે કે જંગલી પ્રાણીઓના ફોટા પાડવાના શોખીન હોય. ફિલ્મ મેકર્સને, થિયેટરના આર્ટિસ્ટ લોકોને, સાયન્ટિફિક રિસર્ચર્સને એ બધાને અમે આમાં ઇન્ક્લુડ કરી શકીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ. એમાં અમે એમને ટ્રેનિંગ પણ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. અમારા બધા કામમાં એ લોકો એક્ટિવલી ઇન્વોલ્વ રહે એટલે કામ કરતા રહે એવું અમે વ્યવસ્થા કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. યંગેસ્ટ એટલે સૌથી નાની ઉંમરનો જે અમારો સ્વયંસેવક છે એ ક્લાસ 3 એટલે કે ત્રીજા ધોરણમાં ભણે છે. ત્રીજા ધોરણમાં એટલે કે 8 કે 9 વર્ષનો અમારો સૌથી નાનો સ્વયંસેવક છે. તો ઉંમરની કોઈ બાંધ નથી, ગમે તે આમાં જોડાઈ શકે છે. તો મિત્રો આ સાથે આપણું લેસન અહીંયા કમ્પ્લીટલી પૂરું થાય છે. બરાબર. હવે આના હોમવર્કમાં તમને ગ્લોસરી મેં પહેલાં લખવા આપેલી, એકવાર ફરીથી તમારે આ ગ્લોસરી સારી રીતે વાંચીને તૈયાર કરીને લખી દેવી પડશે. અને બીજું કયું હોમવર્ક છે એ હું તમને મેસેજ કરીને મોકલાવું છું. બરાબર. એ તમારે લખીને દેવું પડશે. આઈ હોપ કે તમને લેસન સારો સમજમાં આવી ગયો હશે. બરાબર. કોઈ પણ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો તમે મને મેસેજથી કે કોલથી પૂછી શકો છો. ઓકે. ટિલ ધેન એવરીબડી, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ગોડ બ્લેસ યુ.